હેલો, સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું અમારી ખાસ રજૂઆત એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિકા આપની સાથે આપણે અત્યાર સુધી સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં વિસ્તારથી આપણે વાત કરી, એકથી 100 કહી દીધા આપણે ગુટવા, રાઈટ. પરંતુ આજે આપણે એક જ એપિસોડમાં વાત કરીશું અત્યાર સુધીનું દરેક વસ્તુ કન્ક્લુઝન, કે તમે ફ્રેશર્સ હો અને તમારે એક જ એપિસોડમાં તમારે બધું સમજવું હોય કે મ્યુચ્યુઅલ ફંડને આપણે કઈ રીતે રોકાણ કરી શકાય, શું ફાયદો છે, શું અહીંયાથી ગોલ પ્લાનિંગ, બધી વસ્તુ આપણે વિસ્તારથી સમજીશું. તો એક પછી એક બધી વસ્તુ આપણે વાત કરીએ. પરંતુ શરૂઆત આપણે કરી લઈશું જે મેઇન આપણે જે એલિમેન્ટ છે એની ડેફિનેશન જે આપણે સમજવું જરૂરી છે. તો એ આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે મ્યુચ્યુઅલ ફંડ, જે માની લો કે તમે એકદમ ફ્રેશર્સ છો, તો સૌથી પહેલાં તો કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, રાઈટ. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું કે ઘણા લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવે. માની લો ABCD, એવી તો માની લો કે 20-30 લોકો કે 100 લોકો 200 લોકો, બધા લોકો એક સાથે ભેગા થઈને અમુક પર્ટિક્યુલર રકમ, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000, 10000 રૂપિયા એમ કરીને પૈસા ભેગા થાય, એનું ફંડ બને. અને એનું ફંડ જે હોય એ અહીંયાથી ફંડ મેનેજર એના માટે રાખવામાં આવે. અને ફંડ મેનેજર માર્કેટની જે પરિસ્થિતિ હોય એના પ્રમાણે, એમના નોલેજ પ્રમાણે તેઓ પૈસાને ઇન્વેસ્ટ કરે. અને એ જે પૈસા તેઓ ઇન્વેસ્ટ કરે, ખરીદી વેચાણ કરે, તેઓ એમાં બદલામાં જે પણ રિટર્ન મળે એ આપણને આપણો ફાયદો થાય છે, રાઈટ. તો આને સિમ્પલ ભાષામાં કહેવાય મ્યુચ્યુઅલ ફંડ, કે આપણા પૈસા બધા ભેગા થઈને એક ફંડ હોય, એમાં મેનેજ કરવામાં આવે છે અને જે રિટર્ન શેર કે બોન્ડમાં જે રોકાણ કરવામાં આવે એનું અહીંયાથી આપણને વળતર મળતું હોય છે. હવે આથી આપણે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, ઉદાહરણ તરીકે સમજીએ. માની લઈએ કે તમારી પાસે 10,000 રૂપિયા છે. હવે 10,000 રૂપિયા તમારી પાસે છે, તમે માનો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે મૂકો છો. તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય કે રોકાણ ક્યાં કરવા આવે, ઇક્વિટી શેરમાં. તો ઇક્વિટી શેર જેવા કે તમે જો રિલાયન્સ થઈ ગયો, ટાટા મોટર્સ છે, HDFC બેંક છે, આવી અલગ અલગ 40 થી 50 કંપની હોય કે જેમાં રોકાણ કરવામાં આવતું હોય છે. હવે આ શેર જેવું પરફોર્મ કરશે એવું તમને રિટર્ન મળશે. એટલે કે એક કંપની માની લો જો ખરાબ પરફોર્મ કરે છે, તો પછી તમે જો ક્યાંક ને ક્યાંક જે બાકીની જે કંપની જે છે એમાં સારું પરફોર્મ, તો તમારું સંતુલિત થઈ. આ જ વસ્તુ તમે માની લો તમે રોકાણ કર્યું છે, તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક જ શેરમાં રોકાણ કરો છો રિલાયન્સમાં, અને રિલાયન્સનો શેર માની લો કે 20-30% તૂટી ગયો, તો તમારે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરે, તમારે 70-80 હજાર રૂપિયા થઈએ. અને આ જ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું તો તમારે અલગ અલગ બધી જગ્યાએ તમારું રોકાણ થાય. એટલે કે એક શેર સારું પરફોર્મ ના કરે અને બીજું સારું કરે, તો તમારું સંતુલિત જળવાઈ રહે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે મ્યુચ્યુઅલ ફંડ શું છે. હવે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટર એટલે કે આપણે જે રોકાણકાર હોય તેના પણ અલગ અલગ તમે જો પ્રકાર હોય રિસ્ક પ્રમાણે. સૌથી પહેલાં તો હું વાત કરવા માંગીશ તો એ છે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર. તો કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર એટલે એવા ઇન્વેસ્ટર કે જે લોકો બહુ જોખમ લેવા નથી માગતા, તેમને રિસ્ક લેવું બહુ નથી ગમતું. તો એ લોકો ખાસ કરીને જે ડેપ ફંડ હોય છે એ પસંદ કરે છે. ડેપ ફંડ શું છે એ પણ તમને વાત કરીશું. હવે બીજું શું, મોડરેટ ઇન્વેસ્ટર આવે. મોડરેટ એટલે કે તેઓ બહુ વધારે પણ રિસ્ક નથી લેવા માંગતા, ઓછું પણ નહીં લાગતા, ઇનલાઇન વિથિન તમે જુઓ તો લિમિટ તો નથી લેવા માંગતા. તો એ લોકો હાઇબ્રિડ ફંડ કે જેમાં મિક્સ પરફોર્મન્સ હોય છે ઇક્વિટી અને ડેપનું. અને લાસ્ટ આવે છે એગ્રેસિવ ઇન્વેસ્ટર કે જેઓ ખાસ કરીને જોખમ લેવા, રિસ્ક કેપેસિટી એમની વધારે હોય છે, હાઈ રિસ્ક હાઈ રિટર્નમાં તેઓ બિલીવ કરતા હોય છે. કેવું કહેવાય જે ડાયલોગ છે કે રિસ્ક હે તો ઇસ્ક, એના જેવું જે હોય એ લોકો માટે એગ્રેસિવ થોડું અહીંયાથી બેટર રહે. અને એ લોકો ખાસ કરીને ઇક્વિટી છે અને એમાં પણ ખાસ કરીને સ્મોલ કેપ મિડ કેપ કંપનીમાં અહીંયાથી જે ફંડ હોય છે એમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. આ વાત થઈ ગઈ આપણે ઇન્વેસ્ટર શું હોય છે અને એમના કઈ રીતના ટાઈપ્સ હોય છે. હવે વાત કરીએ કે AMCનો રોલ મ્યુચ્યુઅલ ફંડમાં બહુ મહત્વનો હોય છે. હવે AMC શું છે, તો AMC એટલે એસેટ મેનેજમેન્ટ કંપની. AMC તમે જુઓ તો તમારા અને જે બીજા જે રોકાણકારો આપણે જે પૈસા જે રોકાણ કરે છે એને મેનેજમેન્ટ કરવાનું કામ, એટલે કે AMC. એસેટ એટલે સમજી ગયા કે સિમ્પલ આપણે જે પૈસા હોય છે મેનેજમેન્ટ કરવાનું છે કંપની, એટલે કે AMC થઈ ગઈ. હવે અહીંયા તમારે જો તો શેર છે, બોન્ડ છે, આ બધામાં અહીંયાથી રોકાણ કરવામાં આવે છે AMC દ્વારા. અને ભારતમાં જે મ્યુચ્યુઅલ ફંડ અને સાથે સાથે ખાસ કરીને AMCનું જે નિયમન એટલે કે જે કહેવાય ને કંટ્રોલિંગ જે હોય છે એ કોના હાથમાં હોય છે, સેબીના હાથમાં હોય છે. હવે આપણે જેમ શરૂઆતમાં યાદ છે મેં તમને કીધું કે આપણા જે ફંડ હોય એનું ફંડ મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવતું હોય છે. તો ફંડ મેનેજર કોણ હોય છે એ બી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ફંડ મેનેજર એ એક મ્યુચ્યુઅલ ફંડનો નિર્ણયકાર હોય છે. એટલે કે આ જે ફંડ મેનેજર હોય છે દરેક AMCએ ફંડ માટે ફંડ મેનેજરને હાયર કરેલા હોય છે અને એમના નોલેજ પ્રમાણે તેઓ આપણા પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે, એટલે કે મેનેજ કરતા હોય છે. તો તેઓ ખાસ કરીને જે શેર છે, બોન્ડ છે અને અન્ય જે સિક્યોરિટી છે એમના નોલેજ પ્રમાણે તેઓ અહીંથી રોકાણ કરતા હોય છે. એટલે કે ફંડ મેનેજર જે છે એ AMC માટે કામ કરતા હોય છે. અને ભારતમાં જે મ્યુચ્યુઅલ ફંડનું જે તમે જો નિયમન હોય છે એ અહીંયા સેબી જ કરે છે ઓવરઓલ. એટલે અહીંયા તમે જો ક્યાંક ને ક્યાંક કહેવાય કે સેફ્ટી પર્પઝ, સેફ્ટી પણ અહીંયા આપણને જોવા મળતી હોય છે. હવે મુખ્ય જવાબદારીઓ શું છે, તો અહીંયા જે ફંડ મેનેજર જે છે એમનો જે મેઇન રોલ છે પહેલાં તો રોકાણ પસંદ કરવું.
એટલે કે આપણા જે પૈસા છે એ ક્યાં ઇન્વેસ્ટ કરવા એ પહેલાં તેઓ સિલેક્શન કરતા હોય છે. પોર્ટફોલિયો એલોકેશન એટલે કે માર્કેટની સિચ્યુએશન પ્રમાણે રિટર્ન ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવી, એ બધું પણ અહીંયા એમના હાથમાં હોય છે. સાથે રિસ્ક મેનેજમેન્ટ એટલે કે બને એટલું ઓછું જોખમ આપણા પૈસાને થાય એ પણ અહીંયા મેનેજ કરવાનું કામ એમનું હોય છે. અને સાથે પરફોર્મન્સ મોનિટર કરવાનું એટલે કે આપણે રોકાણ તો કર્યું પરંતુ એ પૈસા બરાબર પરફોર્મ કરે છે કે નહીં, શેરમાં રોકાણ કર્યું તો શેર બરાબર કરે છે કે નહીં પરફોર્મ, એ પણ કામ કરવાનું એ ફંડ મેનેજરનું હોય છે. તો આ આપણે વાત થઈ ગઈ ફંડ મેનેજર. હવે મ્યુચ્યુઅલ ફંડ આ તમે જો તો કંટ્રોલ કોના દ્વારા કરવામાં આવે છે? સેબી દ્વારા. તો સેબીનો શું રોલ હોય છે? તો સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે જેઓ ઓવરઓલ ભારતનું શેર માર્કેટ તમે જુઓ અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું મુખ્ય કહેવાય ને કે જે નિયમનકાર સંસ્થા છે. એટલે કે બધા રૂલ્સ રેગ્યુલેશન જે પ્રોટોકોલ્સ જે બધું પાડવાનું છે સેબી દ્વારા નક્કી કરવામાં આવે છે. અને સેબીનું જે મુખ્ય જે તમે જો મથકમાં પણ મુંબઈ પણ આવેલું છે મેઇન, પરંતુ મેઇન એમનું જે પર્પસ શું હોય છે કે રોકાણકારોના પૈસાનો કોઈ નુકસાન ના પહોંચે, એમને કોઈ કહેવાય છેતરપિંડી ના કરવામાં આવે, એ એમનું હોય છે. કે કહેવાય ને કે એમની ઉપર ખાસ કરીને કે જે સંસ્થા હોય છે એમની ઉપર પણ ધ્યાન રાખવાનું કામ હોય છે. તો એ છે સેબીનું કામ હોય છે. હવે વાત કરીએ કે સેબીનું જે મુખ્ય કાર્ય હોય છે તમને કીધું ને એ તમે નજર કરો તો રોકાણકારોની સુરક્ષા, છેતરપિંડીથી બચાવ કરવો, સાથે તેઓ સુનિશ્ચિતતા કરે છે પારદર્શકતા એટલે કે માર્કેટમાં કોઈ કહેવાય ને કે પોતાની રીતે માર્કેટને કંટ્રોલ ના કરે એ પણ ધ્યાન રાખતા હોય છે. અને સાચી માહિતી જાહેર કરવી દરેક લોકોએ એ પણ અહીંયાથી આમના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. અને માર્કેટનું જે નિયમન તમે જુઓ તો જે રેગ્યુલેશન જે છે ખાસ કરીને શેર બજાર, બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓ આ બધાનો કંટ્રોલ જે છે સેબી પાસે હોય છે. અને માર્કેટનું જે ડેવલપમેન્ટ કઈ રીતે ડેવલપ કરવું જેથી કરીને રોકાણકારો ઇઝીલી અને સરળતાથી આ વસ્તુ સમજી શકે અને રોકાણ કરી શકે એ બધું કામ મ્યુચ્યુઅલ ફંડમાં એ સેબી અહીંયાથી કરતા હોય છે. હવે વાત કરીએ અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ. તમે જ્યારે પણ એસઆઈપી કે પછી લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જાઓ તો અમુક વર્ડ છે કે જે તમારે સમજવા જરૂરી છે. પહેલી વસ્તુ છે એનએવી. તો એનએવી શું છે? તો એનએવી એટલે કે નેટ એસેટ્સ વેલ્યુ. જે રીતે આપણે માની લો કે ઇક્વિટીમાં રોકાણ કરીએ શેરમાં તો ત્યાં એસબીઆઈનો શેર છે, રિલાયન્સનો શેર હોય છે, આપણે શું બોલે છે શેર પ્રાઇસ. એવી રીતે અહીંયા શું આવે છે? એનએવી એટલે કે નેટ એસેટ વેલ્યુ. આપણે જે પણ ફંડમાં રોકાણ કરીએ તો એની એનએવી હોય 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, તો એને કહેવાય જે રીતે પ્રાઇસ હોય છે ફંડની એવી રીતે અહીંયા એને એનએવી કહેવાતું હોય છે. તો અહીંયા જે એનએવી જે છે એ તમે જો તો ભારતમાં જે મ્યુચ્યુઅલ ફંડનું જે નિયમન જે સેબી કરે છે અને દરેક ફંડ હાઉસે રોજ એનએવી જાહેર કરવામાં આવ્યું કમ્પલસરી છે, જેથી કરીને રોકાણકારોને ખ્યાલ આવે કે મારું ફંડનું જે એનએવી જે છે હાલ કેટલા રૂપિયા છે. આજે 200 રૂપિયા છે, કાલે માર્કેટ વધ્યું તો 200થી વધીને 202 થયું કે નથી થયું, તે બધું જે છે એ ડેઇલી અહીંયાથી અપડેટ આપણને અહીંથી મળતું હોય છે. મીન્સ કે એનએવી વધશે તો ફંડની કિંમત વધશે અને એનએવી તમારી ઘટે છે તો તમારી ફંડની કિંમત ઘટે છે. રાઈટ? તો આ એનએવી એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે જે તમારે જાણવું જરૂરી છે. બીજું વાત કરીએ તો એ છે એક્સપેન્સ રેશિયો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારું જે ફંડનું જે રિટર્ન આવે છે એમાં એક્સપેન્સ રેશિયો એ બહુ મેટર કરે છે. તો એક્સપેન્સ રેશિયો શું છે? તો એક્સપેન્સ રેશિયો એટલે કે મ્યુચ્યુઅલ ફંડને જે ચલાવવા માટે એએમસી માટે ખાસ કરીને તમે જો એએમસી દ્વારા જે ચાર્જ લેવામાં આવે છે ને એને કહેવાય છે અહીંયા ખાસ કરીને એક્સપેન્સ રેશિયો. અને આ જે ખર્ચ છે એ ફંડના કુલ એયુએમ પરથી જે તમે જો ટોટલ જે એયુએમ છે એના પ્રમાણે અમુક પર્સન્ટેજ નક્કી કરવામાં આવે છે, એના પ્રમાણે લેવામાં આવે. અને જે ભારતમાં જે એક્સપેન્સ રેશિયો જે આપણે વાત કરીએ છીએ એનું જે લિમિટ જે છે એ પણ સેબી નક્કી કરે છે. હવે એક્સપેન્સ રેશિયોમાં શું આવે છે એ બી તો આપણને આઈડિયા હોવો જોઈએ. તો એક્સપેન્સ રેશિયોમાં આપણે જેમ વાત કરીએ શરૂઆતમાં ફંડ મેનેજર દ્વારા કે જે આ મેનેજ કરવામાં આવતું હોય તો ફંડ મેનેજરને સેલેરી બી તો આપશે. તો ફંડ મેનેજરનો જે ખર્ચ છે એ આમાં આવી ગયો. હવે એએમસી અલગ અલગ સિટીમાં અમુક રાજ્યોમાં તમે જો તો એમની જે કહેવાય ને કે ઓફિસ હશે તો ઓફિસનો બી ખર્ચો કાઢવો પડશે, લાઇટ બિલનો ખર્ચો કાઢવો પડશે. તો એ જે ઓફિસ અને જે ઓપરેશન જે ખર્ચ છે એ પણ તમારા એક્સપેન્સ રેશિયોમાં આવી ગયો. સામે તમે જો એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુટરને જે કમિશન તમે ડાયરેક્ટ કરો છો તો વાંધો નહીં, પરંતુ તમે કોઈ એજન્ટને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા તમે એમાં કરો છો તો એએમસી એજન્ટને કમિશન આપે છે કે તમે એક કસ્ટમર અમને લઈને આપ્યા એના માટે. તો આ એક અહીંયા આવી જાય છે. અને બીજું કે તમે જુઓ તો રેકોર્ડ અને જે સિક્યોરિટી સંગ્રહ ખર્ચ. આપણો બધો જે ડેટા માટે એક સિક્યોરિટીઝ રાખવામાં આવતી હોય છે કે જ્યાં આપણો ડેટા સંગ્રહ કરવામાં આવતો હોય છે. તો એને બી જે ફીસ આપવામાં આવતી હોય છે, જે ચાર્જ આપવામાં આવતો હોય છે એ બધું આવી ગયું એક્સપેન્સ રેશિયોમાં. એક્સપેન્સ રેશિયો તમે જો લિમિટ હોય છે અમુક 0.5% લઈને 1% લઈને 2-3% સુધી. અને જે લિમિટ જે હોય છે ને એ પણ સેબી દ્વારા નક્કી કરવામાં આવતી છે. કોઈ પણ ફંડ મેનેજર એનાથી વધારે લિમિટ ના રાખે. ક્લિયર? હવે વાત કરીએ આપણે એયુએમ શું છે. એયુએમ એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ કંપની. જે રીતે આપણે વાત કરીએ હમણાં એએમસી, તો એએમસી અને એયુએમ બંને અલગ છે. એએમસી એટલે કંપની છે અને એયુએમ એટલે કે જે તમારું જે ફંડ છે એની જે ટોટલ વેલ્યુ તમે કરી દો એને કહેવાય એયુએમ. એટલે કે ફંડ દ્વારા મેનેજ કરવામાં આવતી કુલ રકમ. રાઈટ? અને જે રોકાણકારો ફંડમાં જે મૂકેલા કુલ પૈસા અને તેમની હાલની જે પરિસ્થિતિ છે એને એયુએમ કહેવાય. માની લો કે 100 લોકો છે,
એસઆઈપીમાં રોકાણ કરે છે, બધાનું થઈને માની લો કે 10 લાખ રૂપિયા તેમણે ઇન્વેસ્ટ એમની જોડે હાલ પડેલું છે, માર્કેટ વધ્યું તો તમારું એયુએમ પણ વધશે, એટલે કે તમારું શું માર્કેટ વધશે એટલે તમારું 10 લાખ 11 લાખ થયું, તો હાલની જે કરંટ પ્રમાણે એમ કહી શકાય કે ફંડનું એયુએમ 11 લાખ રૂપિયા આપણને જોવા મળી રહ્યું છે, અને આનું પણ નિયમન છે એ આપણને સીબી દ્વારા કરવામાં આવે છે. હવે વાત કરીએ કે જો તો એયુએમ કે જો ફંડના જે તમામ રોકાણકારોની જે મૂડીનું જે વર્તમાન જે બજાર મૂલ્યો એને એયુએમ કહેવાય. બજાર વધશે તો તમારું એયુએમમાં વધારો થશે, બજાર ઘટશે તો તમારું એયુએમ પણ ઘટશે, અને જે નવા રોકાણકારો જો અહીંયા આવશે તો પણ તમારું એયુએમ વધશે, કારણ કે અત્યારે 100 ઇન્વેસ્ટરો છે, તમારે 10 લાખ થાય, કાલ ઉઠી માની લો બીજા 20 થાય, 120 થાય, તો એ પણ તમારી રકમ વધશે, તો ત્યારે પણ વધારે. જ્યારે માની લો કે પૈસા રિડીમ થાય છે, માની લો કે તમે રોકાણ કર્યું છે, તમારે જરૂર પડી જાય, તમે એસઆઈપીમાંથી એક્ઝિટ કરો છો, તો તમે પૈસા બહાર કાઢશો, મીન્સ કે એયુએમ છે એ તમારું અહીંયા ઘટી જશે. ક્લિયર? એયુએમ કોન્સેપ્ટ પણ આપણે ક્લિયર થઈ ગયો. હવે બીજું એક કોન્સેપ્ટ આપણે વાત કરીએ એ છે પોર્ટફોલિયો હોલ્ડિંગ. જ્યારે પણ આપણે એસઆઈપીમાં રોકાણ કરવા જઈએ ત્યારે આપણે પોર્ટફોલિયો હોલ્ડિંગ કોઈ બી આપણે એસઆઈપીનો જોતા હોઈએ છીએ, કારણ કે શા માટે? કારણ કે પોર્ટફોલિયો હોલ્ડિંગ જે છે એ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ હાલ જે રોકાણકાર જે કહેવાય ને કે જે રોકાણકારોને જે પૈસા ને કયા કયા શેરમાં જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે ને એ ખાસ કરીને ત્યાં આપણે મૂકવામાં આવતું હોય, ત્યાં હાઇલાઇટેડ હોય છે. તેઓ દરેક એસઆઈપીમાં તમે રોકાણ કરો ને ત્યારે પોર્ટફોલિયો હોલ્ડિંગમાં લખેલું હોય છે કે આખું લિસ્ટ હોય છે, કેટલી કંપનીઓમાં કયા સેક્ટરમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે. માની લો કે રિલાયન્સમાં રોકાણ, તો રિલાયન્સમાં કેટલા %? 5%, તો મીન્સ કે તમારા 100 રૂપિયાના 5 રૂપિયા એ શેરમાં રોકાણ થશે, એટલે એ પણ તમને આઈડિયા આવે કે કયા કયા શેરમાં આપણું રોકાણ થઈ રહ્યું છે. અને તમે જો સાથે જે ઇન્વેસ્ટર જે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરે છે અને એમના જે ફંડ જે અલગ અલગ કંપનીઓમાં જે મૂકે છે એની ઓવરઓલ જે રોકાણકારની જે યાદી જે હોય છે એને પોર્ટફોલિયો હોલ્ડિંગ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ વાત થઈ કે આપણે પોર્ટફોલિયો હોલ્ડિંગ, એયુએમ, આપણે એક્સપેન્સ રેશિયો, એનએવી, એએમસી, આ બધા જે બેઝિક જે કહેવાય ટર્મિનોલોજી છે આપણે સમજી લીધા, કારણ કે આ બેઝિક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે વાત કરીએ કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં સમજી લીધું, ચલો રોકાણ કરવા જઈએ તો એમાં પણ બે રીતે તમે જઈ શકો છો, ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન, રાઈટ? તો પહેલા હવે સમજીએ કે ડાયરેક્ટ પ્લાન શું છે. તો ડાયરેક્ટ પ્લાન તમે જો આમ તો વર્ડ પરથી ખ્યાલ આવી જાય, ડાયરેક્ટ આપણે જઈએ એને આપણે કહેવાય, સમજી ગયા? તો હવે ડાયરેક્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડની એક જે તમે જો એક સ્કીમ છે કે જેમાં રોકાણકાર સીધા એએમસી પાસેથી જ રોકાણ કરે છે, એટલે કાં તો એમની વેબસાઇટ ઉપરથી રોકાણ કરે, કાં તો પછી માનો ડાયરેક્ટ એએમસીની જે ઓફિસ છે ત્યાં જઈને રોકાણ કરે, તો એને કહેવાય અહીંયા. ઇટ મીન્સ કે વચ્ચે કોઈ એજન્ટ કે બ્રોકર નથી. સાચી વાત? હવે તમે જુઓ તો એ ડાયરેક્ટ પ્લાન કેવી રીતે કામ કરે છે. તો એએમસી તમારી વેબસાઇટ અથવા એપ પરથી ડાયરેક્ટ ફંડ તમે ખરીદી શકો છો, કોઈ ડિસ્ટ્રીબ્યુટરને કમિશન નહીં મળે, એટલે કે તમારો જે એક્સપેન્સ રેશિયોમાં જે ખર્ચ આવતો હતો ને જે ડિસ્ટ્રીબ્યુટર, એ તમારો ઘટી જશે, તો ઓવરઓલ ફાયદો થશે તમને રિટર્નમાં. એક્સપેન્સ રેશિયો ઓછો હશે, જેમ આપણે વાત કરી. લાંબા ગાળે તમે જો એને બી થોડીક વધારે મળશે કમ્પેર ટુ રેગ્યુલર પ્લાન કરતાં, અને જે રિટર્ન જે છે રેગ્યુલર પ્લાન કરતાં સામાન્ય રીતે વધારે રહેતું હોય છે. હવે આવો જો આપણે નેક્સ્ટ વાત કરીએ કે ડાયરેક્ટ પ્લાનની તો વાત કરી, હવે રેગ્યુલર પ્લાન શું છે તો આપણને આઈડિયા આવશે કે ડિફરન્સ શું છે. રેગ્યુલર પ્લાન એટલે કે મ્યુચ્યુઅલ ફંડની જે સ્કીમ છે જેમાં રોકાણકારો એમને નોલેજ નથી, એટલે લોકો શું કરે છે, એજન્ટ, બ્રોકર કાં તો ડિસ્ટ્રીબ્યુટર જે વચ્ચે હોય એમના દ્વારા તેઓ જશે, એટલે ડિસ્ટ્રીબ્યુટર એજન્ટ એ તમને ગાઈડ કરશે કે ભાઈ આ સ્કીમ સારી છે, આમાં તમે રોકાણ કરી શકો છો, એ રીતનું, રાઈટ? એટલે કે સીધા એએમસી પાસે તેઓ નથી જતા. અને જે રેગ્યુલર પ્લાન કેવી રીતે કામ કરે છે તો આમાં એજન્ટ, બેંક અથવા બ્રોકર મારફતે તમે ફંડ ખરીદો છો. ડિસ્ટ્રીબ્યુટર તમે જો તો એક યોગ્ય પસંદ સ્કીમ કઈ રીતે તમારા કહેવાય ને રિસ્ક રિટર્ન પ્રમાણે પસંદ કરવામાં મદદ કરે છે, અને તેમાં કમિશન સામેલ હોય છે, એટલે તમારું જે ઓવરઓલ કહેવાય ને કે તમારા રિટર્નમાં થોડું માઇનસ થઈ જતું હોય છે. અને એક્સપેન્સ રેશિયો ડાયરેક્ટ પ્લાન જે હતો તમે જે સીધા જાઓ છો એના કરતાં અહીંયા વધી જાય છે, એટલે કે એની જે અસર જે છે લાંબા ગાળે આપણને એનએવીમાં જોવા મળતી હોય છે. સો ક્લિયર? આ આપણે વાત થઈ ગઈ ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન, કે જેમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણને કઈ રીતે અહીંયાથી બંનેમાં ડિફરન્સ અને શેમાં આપણને ફાયદો થાય છે, શેમાં તમે અહીંથી જઈ શકો છો. પરંતુ દર્શક મિત્રો ક્વિકલી એક નાનકડો વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ અન્ય કહેવાય ને કે અમે તમારા માટે લઈને આવીએ છીએ કે હવે તમારો ફ્યુચર ગોલ હોય તો ફ્યુચર ગોલને એસઆઈપીથી કઈ રીતે કરવું, અને બીજા પણ અમુક ઇમ્પોર્ટન્ટ બાબતો છે એની પર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો બ્રેક પહેલા આપણે એ વાત કરી લીધી કે ડાયરેક્ટ પ્લાન, રેગ્યુલર પ્લાનમાં શું ડિફરન્સ હોય છે, અને એમાં કહેવાય ને કે રેગ્યુલર પ્લાનમાં થોડું એક્સપેન્સિવ વધી જાય, એટલે તમારે ઓવરઓલ રિટર્ન ઉપર ફરક પડતો હોય છે. હવે વાત કરીએ જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં સાંભળતા હોય છે, એસઆઈપી કરો ફાયદો થશે. તો એસઆઈપી શું છે, અને બીજું લમસમ ઇન્વેસ્ટમેન્ટ શું હોય છે. તો એસઆઈપી શું છે પહેલાં તો એ તમે નજર કરો તો તમે દર મહિને અમુક રકમ નક્કી કરો છો કે ભાઈ મારે 500 રૂપિયાની એસઆઈપી કરવી છે, 1000 રૂપિયાની, 5000ની, 10000ની, તમે તમારી કેપેસિટી પ્રમાણે અહીંયા જે કરો છો એને કહેવાય એસઆઈપી, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલા માટે જેને સિસ્ટમેટિક કહેવાય, કારણ કે તમારે અહીંયા સિસ્ટમ તમે સેટ કરી દીધી, દર મહિને તમે ડેટ નક્કી કરો, ઓટોમેટિક એ દિવસે તમારા પૈસા કટ થઈ જશે, એટલે કે તમે જે નક્કી કરશો ફંડ એ પ્રમાણે રોકાણ થશે, એટલે આને કહેવાય સિમ્પલ ભાષામાં એસઆઈપી. હવે વાત કરીએ કે લમસમ શું.
લમસમ જે વર્ડ સૂચવે છે કે એક સાથે તમે જે અહીંયાથી રકમ જે ચૂકો છો તેને કહેવાય લમસમ. તો અહીંયા જ્યારે ફાયદો શું છે લમસમનો કે માર્કેટમાં જ્યારે પણ કરેક્શન આવે ત્યારે તમે એક સાથે પૈસા રોકી દો તો એ વધુ ફાયદાકારક થતું હોય છે. એક વખતનું તમે રોકાણ અહીંયા કરવામાં આવતું હોય છે, એટલે કે તમારે રોજ તમારા પૈસા ના રોકવા હોય દર મહિને, તો એ તમે એક વખતનું કરવું હોય ત્યારે તમારા માટે વધારે સુટેબલ છે. શોર્ટ ટર્મ ગોલ હોય છે અને માર્કેટ સરસ ક્રેશ થયું છે તો એ પણ એક ઓપોર્ચ્યુનિટી આપતું હોય છે લમસમ માટે. બીજું, જ્યારે માર્કેટ ડાઉન હોય, મોટી રકમ તમારી જોડે ઉપલબ્ધ હોય અને જોખમ સહન કરવાની જે ક્ષમતા તમારી જો વધારે હોય તો તમે આ રીતે એક ટાઈમમાં તમે નાખીને એ જોખમ લઈ શકો. તો સિમ્પલ એસઆઈપી વર્સિસ લમસમ. એસઆઈપીમાં સિસ્ટમેટિક દર મહિને તમે રોકાણ કરતા હો છો કે ક્વાર્ટરલી તમે જેમ નક્કી કર્યું હોય, અને અહીંયા તમારે એક સાથે એક જ વખતમાં તમારે રોકાણ કરતા હોય એને કહેવાય લમસમ. હવે વાત કરીએ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કારણ કે એસઆઈપી આપણે રોકાણ આપણે સૌ કોઈનું રોકાણ શા માટે કરીએ કે જેથી કરીને આપણે જે ફ્યુચરના સપના હોય, આપણે જે ગોલ હોય છે એ પૂરા કરવા માટે, રાઈટ? તો એસઆઈપીથી તમે આ બધી વસ્તુ પોસિબલ છે કરી શકો છો. તમે ઘરે ખરીદી શકો છો, તમે તમારું જે ઘર ખરીદ્યા બાદ છે તમે જે લોન ચૂકવતા હોય એનું જે ઇન્ટરેસ્ટ વધારે ચૂકવો એ તમે કરી શકો. મેરેજ પ્લાનિંગ કરી શકો છો, ચાઇલ્ડ એજ્યુકેશન, રિટાયરમેન્ટ પ્લાનિંગ, આપણે આ બધી વસ્તુ યાદ છે, પહેલાના એપિસોડમાં વાત કરેલી છે, તો એ પણ તમે ખાસ કરીને જોઈ શકો છો. કે તમે જો ટ્રાવેલ ગોલ છે, કપલ ટ્રાવેલ ગોલ છે, આ બધી વસ્તુ આપણે વાત કરી છે કે એસઆઈપીથી એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ છીએ કે કઈ રીતે આપણે અહીંયા બધું અચીવ કરી છે. આપણે એક વખત રિપીટ કરી લઈએ, બાઇંગ હાઉસ આપણે ચલો એ નજર કરી લઈએ કે એસઆઈપીથી કઈ રીતે પોસિબલ થાય છે. તો એસઆઈપીથી તમે નજર કરો, આપણે એવું માનીએ કે અત્યારે તમે બેઝિક 2 BHK લેવા જાઓ તો 50 લાખ રૂપિયા હોય. હવે તમારો એવો ગોલ છે કે આવનારા 10 થી 15 વર્ષ પછી માની લો કે તમારો છોકરો છોકરી નાના છે ત્યાં 10-15 વર્ષના, 25 વર્ષના થશે, મેરેજ થશે, સ્વાભાવિક છે કે ફેમિલી બી વધશે તો ઘરની બી જરૂર પડશે. તેવા ટાઈમે આપણે એવું માની લઈએ કે 15 વર્ષ પછી તમારા છોકરાની મેરેજની ઉંમર થશે, નવું ઘર આપણે ખરીદવું પડશે, તો 6% ઇન્ફ્લેશન આપણે ગણી લઈએ એટલે ટોટલ તમારી વેલ્યુ 1.2 કરોડ. એટલે આજના જે 50 લાખની વેલ્યુ ચાન્સીસ છે કે 1 કરોડની ઉપર આપણને થઈ શકે 15 વર્ષ પછી. તો હવે એને આપણે સમજીએ કે માની લો કે તમે અહીંયાથી એસઆઈપી તમે 1.2 કરોડનો ટાર્ગેટ છે, 15 વર્ષ તમે અહીંયાથી ખાસ કરીને કરો છો, 12% તમારું રિટર્ન તમારું અહીંયા જે છે, એટલે કે એસઆઈપી તમારે કેટલી કરવાની? 25,000 દર મહિને તમે એસઆઈપી કરો છો. 12% આપણે એવરેજ રિટર્ન લઈને ચાલીએ છીએ, જરૂર નથી કે ફિક્સ આવે, ઉપર નીચે થઈ શકે છે. રિઝલ્ટ અહીંયા તમારું શું થશે ખબર છે કે 25,000 દર મહિને તમે એસઆઈપી કરો છો એટલે તમારી જે ટોટલ જે છે ને ફૂલ પેમેન્ટ રેડી, અને લોન તમારે નહીં લેવી પડે, ઇન્ટરેસ્ટ તમારું 0 થઈ જશે, ટોટલ સેવિંગ તમારું 96 લાખ થશે. આ ક્યારે ફાયદો થશે? તમે 25,000 દર મહિને કરો છો કેટલા? 15 વર્ષ સુધી. તો આ જે 1.2 કરોડ રૂપિયા જે છે ને એ તમારા આરામથી 15 વર્ષમાં ભેગા થઈ જશે અગર 12% પ્રમાણે એવરેજ રિટર્ન આવે છે તો. એટલે તમારે શું લોન નહીં લેવી પડે. લોન લેશો શું થશે? 50 લાખની તમે લોન લો, સામે ઇન્ટરેસ્ટ ચૂકવવાનો, એટલે અહીંયા તમારે ક્યાંક ને ક્યાંક વધારે નુકસાન થઈ જાય. સો આ તમારું ઓવરઓલ કહેવાય ને સેવિંગ અહીંયા જોવા મળી શકે છે. હવે વાત થઈ ગઈ આપણે ગોલની. હવે વાત કરીએ કે ટાઈપ્સ કયા કયા હોય છે, કારણ કે તમે જો મ્યુચ્યુઅલ ફંડ આપણે થોડું કહેવાય ને વાઇલ્ડ છે, કારણ કે અલગ અલગ ટાઈપ્સ હોય છે, કેટલી સ્કીમો તમે જોવા મળતી હોય. તેમાં આપણે સિમ્પલ સમજીએ. સ્ટ્રક્ચર બેઝ ફંડ હોય છે, એસેટ ક્લાસ બેઝ ફંડ હોય છે, ઇન્વેસ્ટર ઓબ્જેક્ટિવ પ્રમાણ હોય છે, સ્પેશિયાલિટી બેઝ અને રિસ્ક બેઝ ફંડ હોય છે. તો પહેલાં આપણે સમજીએ સ્ટ્રક્ચર બેઝ ફંડ શું હોય છે. સ્ટ્રક્ચર બેઝમાં બે હોય છે, એક છે તમે જો ઓપન એન્ડેડ અને એક છે ક્લોઝ એન્ડેડ. ઓપન એન્ડેડ એટલે કે અહીંયા તમારી એન્ટ્રી એક્ઝિટ અહીંયા તમારે ક્યાં ફિક્સ નહીં, તો ગમે ત્યારે એન્ટ્રી કરી શકો, એક્ઝિટ કરી શકો. હા, વર્ષ પહેલાં એક્ઝિટ કરો તો અહીંયા તમારે 1% શું લાગે? એક્ઝિટ લોડ લાગે. સેમ વે ક્લોઝ એન્ડેડમાં તમારું જે અમુક પર્ટિક્યુલર 3 વર્ષ કે જે બી ટાઈમ પીરિયડ હોય છે તમારા પૈસા લોક ઇન રહે છે, અહીંયા તમે વિથડ્રો ના કરી શકો, એક્ઝિટ માટે મર્યાદા હોય છે. ક્લિયર? તો આ તમારા બે ટાઈપ્સ થઈ ગયા. એટલે કે જ્યારે પણ તમે રોકાણ કરવા જાઓ, એન્ટ્રી એક્ઝિટ તમારે નથી જોઈતું તો તમે ઓપન એન્ડેડ જઈ શકો છો, અને તમારે એક્ઝિટ આમાં જવું હોય ક્લોઝ એન્ડેડમાં તો તમે અહીંયા જઈ શકો છો. અહીંયા તમારે કમ્પલસરી 3 વર્ષ કે જે બી સમયગાળો હોય તમારે મૂકવા પડતા હોય છે. હવે વાત કરીએ કે આપણે અહીંયા એસેટ ક્લાસ બેઝ એટલે કે ઇક્વિટી, જે આપણે વર્ષો સાંભળતા હોય છે, ઇક્વિટી એટલે શેરમાં રોકાણ કરવામાં આવે. ડેપ્ટ ફંડ એટલે કે જે પણ ડેપ્ટ હોય છે એમાં રોકાણ કરવામાં આવતું હોય છે, એ પણ આપણે સમજીએ કઈ રીતની હોય છે. ડેપ્ટ હાઇબ્રિડ એટલે કે કોમ્બો, ઇક્વિટી અને ડેપ્ટનું જે કોમ્બો હોય છે એને કહેવાય અહીંયા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. હવે વાત કરીએ ઇક્વિટીમાં. ઇક્વિટીમાં આપણે સમજતા હોઈએ છીએ કે લાર્જ કેપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, રાઈટ? લાર્જ કેપ એટલે કે જે પણ મોટી કહેવાય ને કે માર્કેટ કેપ ધરાવતી કંપની હોય છે એમાં પૈસા રોકાણ કરવામાં આવે છે. સામે મિડ કેપ વાત કરીએ એટલે કે જે મિડ સાઇઝની જે હોય છે એમાં રોકાણ કરવામાં આવતું હોય છે. સ્મોલ કેપ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એટલે કે જે નાની કંપનીઓ છે એમાં રોકાણ કરવામાં આવે છે. પછી આવે તમારું ફ્લેક્સી કેપ ફંડ. એટલે અહીંયા શું હોય છે, આ ફ્લેક્સી કેપ ફંડમાં તમે રોકાણ કરો ને તો અહીંયા જે ફંડ મેનેજર હોય એ ફ્લેક્સિબલ હોય છે, મીન્સ કે માર્કેટની કન્ડિશન પ્રમાણે તે ચેન્જીસ કરે પોર્ટફોલિયો. લાગે છે કે બ્લુ ચિપ સ્ટોક્સ એટલે કે લાર્જ કેપ સ્ટોક સારા ચાલશે તો તમારા પૈસા વધારે ત્યાં રોકાણ કરશે, પેલામાં ઓછા કરશે. લાગે છે કે અહીંયા પ્રોફિટ બુકિંગ કરવું તો અહીંયા કરીને હવે સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટી તો તમારા પૈસા સ્મોલ કેપમાં મૂકી દેશે, તો એને કહેવાય ફ્લેક્સી કેપ ફંડ. મલ્ટી કેપ ફંડ એટલે અહીંયા તમારું છે ને આ બધી વસ્તુ આવશે, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, મલ્ટી કેપ ફંડ અહીંયા હોય છે, અને અહીંયા પર્ટિક્યુલર જે પ્રોપોઝલ એ ફિક્સ હોય છે. હવે વાત કરીએ ELSS, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ.
અહીંયા શું હોય છે કે લોકિન પીરિયડ હોય છે ઇક્વિટી લિંકમાં 3 વર્ષનો તમારો લોકિન પીરિયડ હોય, પરંતુ અહીંયા શું થશે, ફાયદો તમારો 80Cમાં તમને બેનિફિટ મળશે. એટલે કે તમારું જે બી માની લો કે રિટર્ન જે તમને મળે છે એની ઉપર ટેક્સ બેનિફિટ માટે આ ELSS ફંડ લોકો કરતા હોય છે. નેક્સ્ટ આવશે સેક્ટોરિયલ મ્યુચ્યુઅલ ફંડ, એટલે સેક્ટર વાઇઝ હોય. FMCG સેક્ટર છે, મેટલ સેક્ટર છે, મારે પર્ટિક્યુલર માની લો બેન્કિંગમાં જ મારે રોકાણ કરવું છે તો સેક્ટોરિયલ ફંડ આવતું હોય છે કે બેન્કિંગ ફંડ આવતું, એટલે કે મારા પૈસા બેંકમાં જ રોકાણ થાય. ક્લિયર. પછી આવે છે થીમેટિકલ, કે થીમ પ્રમાણે જાય છે, કન્ઝમ્પશન થીમ છે, અલગ અલગ વેલ્યુ કોન્ટ્રા ફંડ અને ડિવિડન્ડ યીલ્ડ. આ આપણે અલગ અલગ ટાઈપો છે. ડિવિડન્ડમાં આપણને જે ડિવિડન્ડ ધરાવતા શેર હોય એમાં રોકાણ થતું હોય છે. ક્લિયર. તો હવે આપણે વાત કરીએ ઇક્વિટી ફંડ વાત કરી, હવે વાત કરીએ ડેપ ફંડ. તો ડેપ ફંડમાં જો તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે લિક્વિડ ફંડ, ઓવરનાઇટ ફંડ, અલ્ટ્રા શોર્ટ ફંડ, લો ડ્યુરેશન, કોર્પોરેટ, બેન્કિંગ, PSC, શોર્ટ અને ગિલ્ડ ફંડ. હવે આ બધી વસ્તુ છે ને આપણે ઇમેજથી આપણે સમજીએ તો એમાં તમે નજર કરો તો જે આપણને આ જે બધી વસ્તુ આપણે જોઈને ડેપ ફંડમાં એમાં રોકાણ છે ને આ બધી છે પ્રોડક્ટ્સ એમાં રોકાણ કરવામાં આવે છે. તો ટ્રેઝરી બિલ્સ એમાં શું છે, સરકાર દ્વારા ટૂંકા ગાળા માટે આ ટ્રેઝરી બિલ્સ બહાર પાડવામાં આવતા હોય છે 91 દિવસ, 182, 300 દિવસ અને ડિસ્કાઉન્ટ ઉપર આપવામાં આવે, એટલે કે ડિસ્કાઉન્ટ ઉપર બહાર પાડવા અને ફેસ વેલ્યુ ઉપર તમારે પૈસા મળે. એટલે જે ત્યાં બી જે બેનિફિટ મળતો છે એ અહીંયા તમારે ડેપ ફંડમાં મળે. સેમ કોમર્શિયલ પેપર તમે જો તો અહીંયા કંપની દ્વારા અનસિક્યોર ટૂંકા ગાળાના પેપર લેસ દેન 1 યર અહીંયાથી જે બહાર પાડવામાં આવતો છે અહીંયા રોકાણ કરવામાં આવે છે. સેમ વે તમે જો તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, તો અહીંયા તમે નજર કરો તો બેંકો દ્વારા જે ટૂંકા ગાળાના જે ડિપોઝિટ હોય છે એમાં તમારું રોકાણ કરવામાં આવતું હોય છે. સેમ વે કોલ મની, એટલે કે બેંકો વચ્ચે એક દિવસ માટે ઓવરનાઇટ જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે લોનની, એમાં અહીંયા રોકાણ કરવામાં આવતું હોય છે. બેંક સિક્યોરિટીઝ પાસેથી જે લોન લેતી હોય છે જેને કહેવાતું હોય છે રેપો રેટ, અહીંયા જે બેનિફિટ મળતું હોય છે એમાં તેઓ રોકાણ કરવા મળતા હોય છે. રિવર્સ રેપો એ ઊંધું હોય છે કે જ્યાં બેંકો વધારાનો જે એમની જો પૈસા હોય એ RBI પાસે મૂકે, એટલે એના બદલામાં શું ઇન્ટરેસ્ટ મળશે, એ ઇન્ટરેસ્ટની રકમ તમને મળે, તે તમારું અહીંયા રિવર્સ રેપો. અને ઓવરનાઇટ રેપો કે એક દિવસ માટે જે રેપો ટ્રાન્ઝેક્શનનું જે હોય એમાં તમારું રોકાણ કરો. તો આ અલગ અલગ પ્રોડક્ટ્સ છે ડેપ ફંડની કે જેમાં રિસ્ક ના બરાબર હોય છે, એટલે માટે અહીંયા રોકાણ કરવામાં આવે છે. પરંતુ ઇક્વિટી કમ્પેરમાં ડેપ ફંડમાં તમારું રિટર્ન ઓછું મળે છે કારણ કે રિસ્ક ઓછું છે. સો હાઈ રિસ્ક હાઈ રિટર્ન, લો રિસ્ક લો રિટર્ન. સો તમે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હો કે તમે ડેપમાં જઈ શકો ત્યાં તમને રિટર્ન ઓછું મળશે પરંતુ રિસ્ક પણ ઓછું છે. અને તમે હાઈ હોય છો તો તમે ઇક્વિટીમાં જઈ શકો કારણ કે ત્યાં હાઈ રિસ્ક, કારણ કે ત્યાં તમે જોશો 90-95% ઓલમોસ્ટ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવતું છે. હવે વાત કરીએ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો તમે એગ્રેસિવ હાઇબ્રિડ એટલે એક કોમ્બો હોય છે જ્યાં ઇક્વિટીમાં પણ અને ડેપમાં એટલે બંને વચ્ચે બેલેન્સ રાખવામાં આવતું હોય છે. એટલે કે ઇક્વિટી માર્કેટ બહુ ક્રેશ થયું તો ડેપ ફંડમાં થોડો તો તમને રિટર્ન તો મળશે, સો તમારું એક સમાન રહે છે. અને રાઈટ તો એગ્રેસિવમાં શું હશે, તમારું જે બેલેન્સ હોય છે ને એમાં થોડુંક ઇક્વિટીનું વધારે રાખવામાં આવે, ડેપનું ઓછું રાખવામાં આવે. સેમ કન્ઝર્વેટિવમાં શું છે કે તમારું ડેપનું વધી જાય છે પોર્શન રોકાણ કરવાનું અને ઇક્વિટીમાં ઓછું રોકાણ કરે છે. બેલેન્સમાં બંનેમાં ઇક્વાલિટી હોય છે. સેમ મલ્ટી એસેટ એલોકેશન, આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇક્વિટી પણ આવી જાય, ડેપ પણ આવી જાય, સોનું ચાંદી બધામાં રોકાણ કરવામાં આવે છે. મલ્ટી એસેટ એલોકેશન મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એટલે કે બધી એસેટમાં તમારું રોકાણ કરવામાં આવે છે. અને બીજું આવશે અહીંયા આર્બિટ્રેજ મ્યુચ્યુઅલ ફંડ, એટલે કે જ્યારે પણ અમુક શેરને અમુક હોય છે કે જેમાં કેશમાં પ્રાઇસ અને ફ્યુચરમાં પ્રાઇસ બંનેમાં ડિફરન્સ હોય છે, તો એ હેજિંગ પર્પઝથી જે બેનિફિટ લઈએ એવા જે મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે તેમાં રોકાણ કરવામાં આવતું હોય છે. તો આ આપણે વાત થઈ ગઈ ટાઈપ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. હવે આપણે વાત કરીએ કે SIP તમે કરવા જાઓ છો તો SIP કરતાં પહેલાં કઈ બાબતો છે કે જે જરૂરથી તમારે ધ્યાન પર રાખવી જોઈએ. આપણે એ સમજી લીધું કે SIPમાં જે મહત્વની NAV એસેટ બધું આપણે સમજી લીધું. AMC શું કહેવાય એ ખ્યાલ આવી ગયું, એક્સપેન્સ રેશિયો શું છે એ પણ ખ્યાલ આવી ગયું, ડાયરેક્ટ વર્સિસ રેગ્યુલર તમે શેમાં જાઓ તો શેમાં બેનિફિટ એ પણ વાત કરી લીધી, ટાઈપ સમજી લીધા તમે, ફાઇનાન્શિયલ ગોલ આપણે સમજી લીધું. હવે બધું સમજી લીધું પણ પરંતુ SIP તમે હવે નક્કી કરો છો કે મારે આટલા રૂપિયાની SIP કરવી છે તો પહેલાં તમારે સેલરી તમારી નક્કી જો કે ભાઈ મારી 50,000 છે તેમાંથી મારા ટોટલ એક્સપેન્સીસ એટલે કે જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ મારે જે એક્સપેન્સ છે એનો ખર્ચો માની લો કે તમારી 50,000 સેલરી છે, તમારો એક્સપેન્સ માની લો કે 15,000 થાય છે, ફેમિલીની જે રિસ્પોન્સિબિલિટી જે છે એમાં માની લો કે બીજા 10,000 થાય છે, પછી તમે કોઈ લોન હોય ને હપ્તો ચાલુ હોય તો માની લો કે એના 5,000 તમારે જાય છે. હવે પછી તમે જે ફાઇનાન્શિયલ ગોલ હોય એ તમે સેટ કરો, એટલે કે ટોટલ તમે બાદ કરો 35 થઈ ગયા, અહીંયા 10 ગયા, 25,000, અહીંયા 5, પછી તમારી જો હાથમાં 20,000 છે તો એમાંથી તમે રોકાણ કરો. ક્લિયર? તો આ એક તમારે જરૂરી છે. બીજી વસ્તુ હવે વાત કરીએ, અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારા માટે આપણે લઈને આવ્યો છે ને, એ છે 20-30% રૂલ. તો 20-30% જે રૂલ હોય છે એ તમે ખાસ કરીને જો અહીંયા નજર કરશો તો આપણને જોવા મળશે. આ એક ઇન્વેસ્ટર બહુ લોકપ્રિય છે. 20% રૂલ એટલે છે કે તમારી જે સેલેરી જે આવતી હોય ને એના 20% તમારે રોકાણ કરવાનું, અને જે 30% શું હોય કે જે કહેવાય ને કે એક્સપેન્સ ઓછો કરે છે અને બહુ હાઈ સેલેરી તો લોકો 30%, એટલે કે તમારી ₹1,00,000 સેલેરી હોય તો તમે 30,000 રૂપિયા સુધી તમે કરી શકો છો. સેમ તમારી માની લો 20% છે, તમારો એક્સપેન્સ થોડા વધારે, તમે લાખમાં 20,000 રૂપિયા તમે SIP કરી શકો. સો એક ઇન્ટરેસ્ટિંગ છે કે જે અહીંયા ખાસ કરીને તમે ધ્યાન આપી શકો છો. તો આ 20-30% રૂલ છે કે જે અહીંયા ઇમ્પોર્ટન્ટ આપણને જોવા મળતું હોય છે. સો દર્શક મિત્રો, આપણે જે રીતે સમજ્યા કે
ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ શરૂઆતથી લઈને આપણે એકડેકથી બધું તમે સમજ્યા છો. જે ઇમ્પોર્ટન્ટ શું એલિમેન્ટ્સ હોય છે મ્યુચ્યુઅલ ફંડ આપણે જ્યારે સિલેક્ટ કરવા જોઈએ એ પણ આપણે વાત કરી. સાથે સિલેક્શન ફ્રી અલગ અલગ ટાઈપ્સ હોય છે, તો તમે તમારા રિસ્ક રિટર્ન પ્રમાણે તમે ટાઈપ્સમાં અહીંથી પસંદગી કરી શકો છો અને તમે ફાઇનાન્શિયલ ગોલ જે છે એ બધા અચીવ કરી શકો. બાકી અમે પહેલા એપિસોડમાં બધું વિગતવાર વાત કરી છે કે તમે કપલ પ્લાનિંગ, તમારે ટ્રાવેલ પ્લાનિંગ કરવો હોય, એજ્યુકેશન ગોલ કરવો હોય, મેરેજ પ્લાનિંગ કરવું હોય, બધું પોસિબલ છે. તે બધી વસ્તુ આપણે અહીંયાથી વાત કરી. તો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા આગળના અપડેટ્સ માટે. આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.